નમસ્કાર દર્શક મિત્રો, વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા 6 વ્યાખ્યાતાઓ જે ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોમાં કાર્યરત છે એવા 6 વ્યાખ્યાતાઓને આપણે આ 15 દિવસમાં સાંભળવાના છે. ગઈકાલે આપણે ભાવનગરના બીએમ કોમર્સના પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ ત્રિવેદી સાથે સરસ મજાનો વાર્તાલાપ કર્યો. એમણે શિક્ષક કેવો હોવો જોઈએ, શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ, તેના વ્યવહારુ ઉદાહરણો અને પોતાના જીવનના બનેલી કેટલીક ઘટનાઓ કરી અને આપણને ખૂબ જ સરસ મજાની પ્રેરણા આપી. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને એ વ્યાખ્યાન ખૂબ ગમ્યું હશે. મિત્રો, આજે આપણે એક એવા જ વક્તા અને એવો જ વિષય લઈને આજે આપણે આવી રહ્યા છીએ. મિત્રો, જાણો છો કે દરેક વ્યવસાય છે એ વ્યવસાયમાં પ્રગતિ અને વિકાસ એ જોડાયેલા હોય છે. મિત્રો, હું જ્યારે શિક્ષક તરીકે જોડાણો ત્યારે મને ઘણા એવું કહેતા કે આ વ્યવસાય એવો છે કે જે વ્યવસાયમાં ક્યાંય પ્રગતિ નથી, કે વિકાસ નથી. એ દાખલ તારે થાય ત્યારે પણ શિક્ષક અને રિટાયર્ડ થાય ત્યારે પણ શિક્ષક. મિત્રો, આ ફિલ્ડની અંદર જે ડેવલપમેન્ટ હોવું જોઈએ, એટલે કે બઢતી છે, પ્રમોશન છે, ઉચ્ચ પદવીઓ છે, એ નથી. એટલે કદાચ આ શિક્ષકના વ્યવસાયમાં મોટા ભાગના દાખલ થયેલા શિક્ષકો છે એ નિરસ બનીને કે નિશુષ્ક બનીને પોતાના વ્યવસાયને એક માત્ર પોતાનું પેટીયું રળવા માટેની એક જીવિકા હોય એમ ખેંચતા જતા હોય છે. મિત્રો, આજના સમયનો એક જબરજસ્ત માંગ છે. મિત્રો, આજે એક નવો કોન્સેપ્ટ ચાલ્યો છે જેનું નામ છે CPD, મતલબ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. મિત્રો, આ CPD શું છે? આ નવો કોન્સેપ્ટ છે. કદાચ આપણા ભારતમાં હાલ અત્યારે ચાલી રહ્યો છે, પણ શિક્ષકની ભૂમિકામાં આ CPD ક્યાં કામ લાગે? કેવી રીતે CPD શિક્ષકના વ્યવસાયમાં ઉપયોગી થાય? CPD ને ડેવલપ કરવા માટે શિક્ષકે, એન્વાયરમેન્ટે અને પોતાના વિષયમાં શું શું કરી શકે? એ માટે આજે આપણે એક સરસ મજાનો વક્તાને આમંત્રણ આપ્યું છે. મિત્રો, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એ એક એવો વિષય છે કે જેની ઉપર હજી ઘણું ખેડાણ બાકી છે. અને આપણા આજના જે વક્તા છે, જો એની હું વાત કરું તો એની સાથે આ વિષય પણ જોડાયેલો છે. એમને આ વિષય એટલા માટે આપવામાં આવ્યો છે કે છેલ્લા 27 વર્ષથી આપણા આજના વક્તા શ્રી પરેશભાઈ ભટ્ટ, જે એડવાઇઝ એન્ડ આસિસ્ટના ડિરેક્ટર છે, સાથે સાથે મારા અહોભાગ્ય અને મારી નસીબની વાત છે કે અમે બંને સાથે એક નાનકડા એવા ભાવનગર જિલ્લાના સોનગઢ ગામમાં જન્મ્યા અને સાથે ભણ્યા છીએ. એટલે એને ખૂબ નજદીકથી ઓળખું છું. અને એ પોતે પણ પ્રોફેશનલ ડેવલપમેન્ટનું પોતે પણ એક તાદર્શ ઉદાહરણ છે. પોતે પણ જુદા જુદા ફિલ્ડમાંથી આજે એક સરસ મજાની સંસ્થા ચલાવે છે. મિત્રો, એ પરેશભાઈને સાંભળવા એક લાહવો છે. થોડા દિવસ પહેલા જ, એટલે કે લોકડાઉન દરમિયાન પરેશભાઈએ એક મારી સાથે સંવાદ કરેલો. આજે હું પરેશભાઈ સાથે સંવાદ કરું છું. એ વાયસા વરસા આજે થઈ રહ્યું છે. પણ મિત્રો, મને આશા છે કે આજનો વિષય તમને ખૂબ ગમશે. પરેશભાઈ આ ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર વિદેશમાં પણ આ ક્ષેત્રોની સાથે જોડાયેલા છે. તેઓ કોર્પોરેટ ટ્રેનિંગ, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ એમ જ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની સાથે ટાઈઅપ કરેલા છે અને અવારનવાર એમના આ પ્રોગ્રામો જ્યાં ચાલુ હોય છે. અને ખાસ કરીને આ મોટા ભાગના આજે સારસ્વત મિત્રો જોડાયેલા છે આપણી સાથે, તો એ મિત્રોને કહું કે પરેશભાઈએ લગભગ ભરૂચ, કચ્છ, રાજકોટ એવા મોટા શહેરોની અંદર પોતાની જુદી જુદી સંસ્થાઓ સાથે એ જોડાઈ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોટિવેશન અને પોતાના પ્રોફેશનની અંદર અને પોતાના ગુણો કેમ વિકસાવી શકાય એ માટે અવારનવાર વર્કશોપ, મીટિંગો અને કાર્યશાળાઓ યોજી છે. એ માટે આપણું અહોભાગ્ય છે કે આપણી વચ્ચે આજે પરેશભાઈ હાજર છે. અને હું હવે પરેશભાઈને વિનંતી કરું કે આપણા વ્યવસાયમાં શું કરી શકીએ અને કેવા કેવા પ્રશ્નો તમારા છે એ પ્રશ્નો પણ પરેશભાઈ મોટાભાગના આમાં વણી લેશે. એમ છતાં જો કદાચ કોઈ પ્રશ્ન એવો હશે તો મારી પાસે પણ પ્રશ્ન છે. પરેશભાઈને આપણે યાદ અપાવશું અને પરેશભાઈ અચૂક એની ઉપર વિવરણ કરશે. એમની સરસ મજાની હળવી કાઠિયાવાડી અને સરળ શૈલીમાં, જેને કહી શકાય કે લ્યુસિડ લેંગ્વેજમાં પરેશભાઈ વાત કરે છે. તો હું પરેશભાઈને વિનંતી કરું
એ આજનું આ વ્યાખ્યાન એ શરૂ કરે. ઓવર ટુ પરેશભાઈ. થેન્ક યુ સર. મેહુલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. મિત્રો, આપણે આપણી કાર્યક્રમની શરૂઆત કરીએ તો એ પહેલા સૌથી પહેલા મા શારદાના ચરણોમાં પ્રણામ. હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આયોજિત આ જ્ઞાન સત્રના આ બીજા દિવસે મને મોકો મળ્યો છે એ બદલ આપ સૌનો આભાર, સંસ્થાનો આભાર. અને સીધા વિષય પ્રવેશ કરીએ. મારો આજનો વિષય છે વ્યાવસાયિક સજ્જતા. મેહુલભાઈએ ઘણી બધી મારા વિશે વાત કરી અને મારી એ અહોભાગ્ય છે. અમે બંને ભાવનગર જિલ્લાના સોનગઢ ગામમાં ઉછર્યા અને એમણે શિક્ષક તરીકેનું પોતાનું કારકિર્દીનું કાર્ય પસંદ કર્યું. હું મારી કોર્પોરેટ ટ્રેનિંગની અંદર 1994 થી આ વ્યવસાયમાં જોડાયેલો છું અને અમારી મિત્રતા આજે પણ એવી જ અકબંધ છે. Let us start with our today's session, today's subject, professional upgradation, व्यावसायिक सज्जता. तो शब्दों ने पहला समझवानी कोशिश करिए मित्रों. पहला આપણે ત્રણ શબ્દને સમજીએ. પ્રોફેશન, પ્રોફેશનલ અને પ્રોફેશનલિઝમ. આ ત્રણ શબ્દને સમજીએ, થોડું હળવી ભાષામાં આને વ્યાખ્યાયિત કરીએ અને પછી વિષય પ્રવેશ કરીએ આપણે. તો સૌથી પહેલામાં પહેલું પ્રોફેશન. વોટ ઇઝ પ્રોફેશન? પ્રોફેશન એટલે એવા પ્રકારનું કામ કે જેમાં વ્યક્તિ પોતાની જ્ઞાન અથવા તો આવડત, નોલેજ અથવા તો સ્કિલનો યુઝ કરીને પોતાના ક્લાયન્ટને સમયની મર્યાદામાં રહીને બેનિફિટ કરાવે અથવા તો થતું નુકસાનને અટકાવી દે. આ એની ટેકનિકલ વ્યાખ્યા કરીને હવે આપણે જરા એને હળવાશથી પણ જોવાની કોશિશ કરીએ. પ્રોફેશન એટલે એવા પ્રકારનું કામ કે જેમાં એક વ્યક્તિ પોતાની આવડતનો ઉપયોગ કરે છે, જ્ઞાનનો ઉપયોગ કરે છે. જેમ કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના ક્લાયન્ટને ટેક્સેશન વિશે સલાહ આપે છે, પોતાની ફીસ લે છે અને સમયની મર્યાદામાં એ ઇન્કમ ટેક્સનો કે સેલ ટેક્સના કે જે કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ છે એ એને બેનિફિટ કરાવે છે. એક ડોક્ટર છે, એ પોતાની ફીસ વસૂલીને પોતાના જે દર્દી છે એને થતું નુકસાન અટકાવે છે. એક શિક્ષક છે, પોતાની ફીસ વસૂલીને વિદ્યાર્થીને જે કંઈ જ્ઞાન અને મૂલ્યોનું પ્રતિપાદન કરવાનું છે એ કરે છે અને એ પણ સમયની મર્યાદામાં. તો દોસ્તો, આને નટશેલમાં જો આપણે જોવા જઈએ તો એવું કહી શકાય કે જ્ઞાન અને આવડતનો ઉપયોગ કરીને જે વ્યવસાય કરવામાં આવે છે એને પ્રોફેશન કહેવામાં આવે છે. હવે આવે છે પ્રોફેશનલ. પ્રોફેશનલ શબ્દનો અર્થ થાય આ પ્રકારનું કામ કરવા વાળા માણસો. પરંતુ બીઈંગ એ ગુજરાતી, આપણે થોડા શબ્દોને અલગ રીતે સમજવાની આપણે એક આદત પડી ગઈ છે. એટલા માટે નાની એવી એક ટકોર કરવી મને અહીંયા ગમશે. આપણે ઘણી વખત એક એક્ઝામ્પલ, મિત્ર છે એટલે મેહુલભાઈનું જ નામ લઉં કે મેહુલભાઈને હું ફોન કરું, મળવા જાઉં, મારો ધારેલો પ્રતિસાદ મને ન મળે એટલે હું શું કહું, મેહુલ આજકાલ પ્રોફેશનલ થઈ ગયો છે. જ્યારે આ પ્રોફેશનલ શબ્દ બોલીએ છીએ ને ત્યારે આપણા અંતર્મનની અંદર આ અર્થ હોતો નથી. ત્યારે આપણા અંતર્મનમાં સેલ્ફિશ શબ્દ હોય છે અને એટલા માટે થઈને દોસ્તો આપણે પ્રોફેશનલ શબ્દને અલગ રીતે બોલીએ છીએ. જેમ કે અત્યારે એટીટ્યુડમાં પણ આવું છે, પરંતુ એ વિષય ઉપર પછી આવીશ. દોસ્તો, there is a little difference between selfishness and professionalism. વ્યવસાયીકરણ અને સ્વાર્થી વચ્ચેનો ફરક આ છે. આપણે પ્રોફેશનલ એને કહીએ છીએ કે જેને આપણે સ્વાર્થી નથી કહી શકતા. તો દોસ્તો, મારું એવું માનવું છે કે આપણા સમાજની અંદર જે ખૂબ જ ગવાઈને એ ચોક્કસ વગોવાય છે. પછી એ શબ્દ હોય, કોઈ વ્યક્તિ હોય કે કોઈ ઘટના હોય, એમાં ગાંધી પણ બાકાત નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે પડતી ચર્ચાઓ, વધારે પડતી ચર્ચામાં રહે છે ત્યારે એ શબ્દ, ઘટના, વ્યક્તિ હોય તો જો વધારે ગવાયો છે તો વગોવાયેલો ચોક્કસ હશે. તો દોસ્તો, આ છે પ્રોફેશનલ કે જે પોતાની આવડત દ્વારા પોતાના ક્લાયન્ટનું ભલું કરે છે અથવા તો થતું નુકસાન અટકાવે છે અને સાથે સાથે પોતાની ફી વસૂલ પણ કરે છે અને સમયની મર્યાદામાં એને આ મદદરૂપ થાય છે. નાઉ કમ ટુ પ્રોફેશનલિઝમ. પ્રોફેશનલિઝમનો અર્થ એ થાય છે કે આ એક વાદ છે. પ્રોફેશનલિઝમ એમાં જ્ઞાતિ, રાષ્ટ્ર, આ બધી બાબતોથી પર થઈને
મારા પાસે રહેલી મારી એક્સપર્ટીને મારા ક્લાયન્ટને આપવી જ જોઈએ, અને એ પણ મારી નક્કી થયેલી ફીસ લઈને, અને એ પણ સમયની મર્યાદામાં. આવો જે એક વિચાર છે આને પ્રોફેશનલિઝમ કહેવામાં આવે છે. દોસ્તો, એક ક્લાસિકલ એક્ઝામ્પલ આપણને બધાને ખબર છે, એવું એક્ઝામ્પલ તમારી સાથે શેર કરીશ. સુષેણ વેદ. સુષેણ વેદ છે એ ડોક્ટર છે, એ વેદક જાણે છે. ખબર છે કે લક્ષ્મણજીને મૂર્છા આવેલી છે, અને લક્ષ્મણજીને મૂર્છા આવી એ દુશ્મનના સગા ભાઈ છે, અને એ હોવા છતાં પણ પોતાનું પ્રોફેશનલિઝમનું જે કામ છે આ કામને પૂરેપૂરો ન્યાય આપી અને એ વખતે એનું દવા કરે છે, એની ટ્રીટમેન્ટ કરે છે. તો દોસ્તો, ધીસ ઇઝ પ્રોફેશનલિઝમ. નાવ હવે આનાથી એક સ્ટેપ આપણે આગળ આપણી રીતે વધીને આગળ જઈએ તો હવે પછીના સમયની અંદર પોસ્ટ કોવિડ આપણે બધા જ્યારે એક નવી દુનિયામાં, એટલે કે ન્યૂ નોર્મલની અંદર આપણે એન્ટ્રી કરીએ છીએ, ત્યારે આપણા બધાને કામ કરવાની પદ્ધતિઓ હવે સાવ બદલાઈ ગઈ છે. હું એવું ચોક્કસ કહું છું કે છેલ્લા 100 વર્ષમાં જે કાંઈ ફેરફાર નથી આવ્યા એ ફેરફાર માત્ર છેલ્લા 100 દિવસમાં આવી ગયા છે, આપણા વાણીમાં, વર્તનમાં, વિચારમાં અને આપણા વ્યવહારમાં. તો દોસ્તો, આ છેલ્લા 100 દિવસમાં આવેલા પરિવર્તનો ઇરિવર્સેબલ છે, પાછા હવે ફરી શકાય તેમ નથી. તો હવે આપણે શિક્ષણ જગતના સાપેક્ષમાં જો વાત કરીએ તો ભણવાની 3 પદ્ધતિઓ થઈ જશે. એક ઓફલાઈન, એટલે કે ટ્રેડિશનલ વે, કન્વેન્શનલ વે ઓફ લર્નિંગ, જે આપણે અત્યારે ક્લાસની અંદર બાળક આવે છે, આવીને પછી ભણે છે અને પછી એને આપણે પરીક્ષા આપીએ છીએ. એક થશે ઓનલાઈન. મિનિમમ 25% ઓનલાઈન ટીચિંગ હવે એક આપણા વ્યવસાયનો અભિન્ન અંગ બની જશે. જેવી રીતે મેહુલભાઈએ વાત કરી એવી રીતે જ્યારથી આ લોકડાઉન થયું છે, બીઈંગ એ ટ્રેનર, મેં મારી વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે ઘરમાં સ્ટુડિયો બનાવી નાખ્યો. અત્યારે હું મારા સ્ટુડિયોની અંદર એકલો છું, છતાંય હું એવું વિઝ્યુલાઇઝ કરીને તમારી સાથે વાત કરું છું કે મારી સામે આટલા બધા લોકો બેઠેલા છે. તો દોસ્તો, વ્યવસાયિક સજ્જતાની અંદર હવે પછી એક ઓફલાઈન, બીજું ઓનલાઈન અને એક ત્રીજી પદ્ધતિ થશે, ધેટ ઇઝ સેલ્ફ લર્નિંગ. થોડું થોડું હવે ઇન્ટરનેટના માધ્યમથી, ગૂગલના માધ્યમથી વિદ્યાર્થી જાતે શીખતો થશે. આ સેલ્ફ લર્નિંગ, ઓનલાઈન લર્નિંગ અને ઓફલાઈન લર્નિંગ, આ 3 પ્રકારના લર્નિંગની સાથે હવે શિક્ષક તરીકે, ટ્રેનર તરીકે કે પ્રોફેસર તરીકે આપણે સૌએ સાથે મળીને આપણા વ્યવસાયને આગળ વધારવાનો છે. હવે વિચાર આવે કે અપગ્રેડેશનની જરૂર શું છે? વાય વી આર રિક્વાયર્ડ અપગ્રેડેશન? તો સૌથી પહેલો હું તમને એમ કહી દોસ્તો કે પ્રોફેશનલિઝમની અંદર એક દરેક સમયે પરિવર્તન તો આવી જ રહ્યું છે, અને પરિવર્તનના લીધે થઈને હવે આપણે આપણા કામ કરવાની પદ્ધતિને પણ હવે ચોક, ગઈકાલે પરેશભાઈ ત્રિવેદી સાહેબે બહુ સરસ વાત કરી હતી કે ચોક અને ટોકનો જમાનો ગયો. હવે ચોક અને ટોક સિવાય આગળ શું, એનાથી વિદ્યાર્થીને ભણાવવાનો છે. કારણ કે અત્યારે આપણે જે જનરેશનને ભણાવીએ છીએ આ જનરેશન ટી ફેક્ટર વાળી જનરેશન છે. મતલબ કે એનામાં ટેલેન્ટ આપણી કરતા વધારે છે, એ આપણી કરતા વધારે ટેકનોલોજી જાણે છે, એ લોકોનું થિંકિંગ આપણી કરતા અલગ છે, અને અત્યારનો ટ્રેન્ડ પણ અલગ છે. આ ટી જનરેશન વાળી જે વિદ્યાર્થીનો સમૂહ છે એને આપણે ભણાવવાનું છે. અને એટલા માટે થઈને અત્યારે ન્યૂ નોર્મલની અંદર શિક્ષણ જગતના 3 મુખ્ય આયામો છે, એમાં એક આયામ છે એ વાલી છે. શિક્ષણ જગતના 3 મુખ્ય આયામો મારી દ્રષ્ટિએ કહું તો સ્કૂલ મેનેજમેન્ટ છે, બીજું છે શિક્ષક સ્વયં પોતે, અને ત્રીજા છે વાલી. આમાં વાલીનો રોલ હવે વધી ગયો છે, અને આ વાલીનો રોલ જ્યારે વધ્યો છે ત્યારે આપણે આપણા કામ કરવાની પદ્ધતિ હવે બદલવી પડશે. અત્યાર સુધી વાલીનો રોલ એ હતો, મધર કે ફાધર હોય તો મમ્મીનો રોલ એ રહેતો હતો કે બાળકને સવારે 7:30 વાગે રિક્ષામાં, વાનમાં કે પોતાના વાહન દ્વારા સ્કૂલે, કોલેજે મોકલવાનો છે બાળકને, તો વહેલા જગાડે છે, પૌષ્ટિક આહાર આપી દે છે, નાસ્તો કરાવે છે, અને બાળક સ્કૂલે જાય છે, કોલેજે જાય છે, 1:30, 2, 2:30 વાગે ઘરે આવે છે, અને ઘરે આવે ત્યારે એના માટે પૌષ્ટિક જમવાનું તૈયાર રાખે છે. ધીસ વોઝ ધ રોલ ઓફ મોમ. પપ્પાનો રોલ શું હતો? પપ્પાનો રોલ કંઈક અલગ હતો. દર 3 મહિને કે 6 મહિને ફીસનો એક ચેક આપતા હતા, બાળકને જરૂરી સ્ટેશનરી આપતા હતા, અને દર 2 મહિને 3 મહિને એક વખત પેરેન્ટ ટીચર મીટિંગની અંદર મોઢું દેખાડવું. આ નીચે અંડરલાઈન કરજો. શિક્ષક
પાસે જ્યારે વાલી જાય છે ત્યારે વાલી એટલો ઉતાવળમાં હોય છે કે બેન હાજરી મારી પૂરી લો, હું આવી ગયો. આ વાલી લેવલે પણ એક નાના મોટા જે કાંઈ ફેરફાર થવાના છે એની હું વિશેની એક બંધારણ અત્યારે એક પ્લેટફોર્મ તમારી સામે બનાવી રહ્યો છું. તો દોસ્તો, અત્યારે વાલીનો રોલ બદલાઈ ગયો છે. પહેલાના સમયની અંદર જ્યારે વાલી વિદ્યાર્થીને ભણાવતા હતા ત્યારે એને સ્કૂલે બાળકને જાય એટલે પપ્પા મમ્મીની જોબ પૂરી હતી. હવે શિક્ષક મોબાઈલના માધ્યમથી, એપ્લિકેશનના માધ્યમથી કે બીજા કોઈ પ્લેટફોર્મથી શિક્ષક ઘરે ભણાવવા આવે છે અને ત્યારે વાલીનો આખો રોલ બદલાય છે. આપણે એ વિષય ઉપર અત્યારે જતા નથી. મારે આજે મારા વક્તવ્યમાં Am I audible? Yes, yes. તો આ વાતને જો આપણે આગળ વધારીએ તો દોસ્તો, વાલી અને શિક્ષક વચ્ચે હવે એક નવા પ્રકારનો હાર્મોનિયસ રિલેશન ડેવલપ થશે અને ત્યાંથી આપણી પ્રોફેશનલિઝમની શરૂઆત થશે. તો આવો મિત્રો, શિક્ષક મિત્રો, સૌથી પહેલી આપણા પ્રોફેશનલ અપગ્રેડેશન માટે થઈને હવે પછી પહેલામાં પહેલો પરિવર્તન લાવવો પડશે એ છે કે શિક્ષકે હવે માત્ર શિક્ષક તરીકે કામ નહીં કરતા, શિક્ષકે હવે કાઉન્સિલર તરીકેના કામમાં પોતાના રોલમાં એન્ટ્રી કરવી પડશે. Now teacher has to prove or professor has to prove that he is a very good counselor. ગઈકાલે આ વિષયને એક અછડતો ઉલ્લેખ કરીને પરેશભાઈ ત્રિવેદી સાહેબે યાદ કરાવેલું કે શિક્ષકે હવે એક મનોચિકિત્સકની, એક મનોવૈજ્ઞાનિકની કે એક સાયકોલોજીકલ કાઉન્સિલરની ભૂમિકામાં આવવું પડશે. બિલકુલ વાત સાચી છે. આપણે આપણી જાતને એક શિક્ષક તરીકે પૂછીએ કે જો ઓનલાઈન બધું જ અવેલેબલ હોય તો વિદ્યાર્થી મને શા માટે સાંભળે, મને શા માટે સાંભળશે? તો સૌથી પહેલી વાત છે, નાઉ ટીચર હેઝ ટુ પ્લે એ રોલ ઓફ સાયકોલોજીકલ કાઉન્સિલર. ઘણી વખત વિચાર આવે કે શિક્ષક આવી રીતે કરી શકે ખરા? યસ, શિક્ષક ચોક્કસપણે સાયકોલોજીકલ કાઉન્સેલિંગનું કામ કરી શકે છે. અને એટલા માટે થઈને હું દોસ્તો, મારી આદત છે, સાયકોલોજીનો એક નિયમ છે, તમે કોઈ પણ માણસની સાથે કાઉન્સેલિંગ કર્યા પછી એપ્લિકેબલ સોલ્યુશન આપવું પડે. આ એપ્લિકેબલ સોલ્યુશન એટલે વ્યવહારુ ઉકેલ આપવું પડે. કોઈ માણસને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરાવો અને પછી એમ કહો કે તમારે દુઃખ ન લગાડવું, તમારે હંમેશા શાંતિ, મગજને શાંત રાખવું, this is not the applicable solution, this is philosophical solution. આપણે જો એપ્લિકેબલ વ્યવહારુ ઉકેલની વાત કરતા હોઈએ તો ટીચરે પેરેન્ટની સાથે એક કાઉન્સેલિંગ કરતી વખતે 3 બાબતોનું ધ્યાન રાખવું પડશે અને એક બાબતો પણ હું તમારી સાથે શેર કરું છું. અને નંબર 1 છે, that is smile. જ્યારે પણ આપણી પાસે વાલી પોતાના કોઈ પણ કામથી જ્યારે મળવા માટે થઈને આવે છે તો સાયકોલોજીકલ કાઉન્સિલર તરીકેની પહેલી જવાબદારી છે વોર્મ વેલકમ. આ વોર્મ વેલકમ અગત્યનું છે મિત્રો. કારણ શું છે, જ્યારે કોઈ પણ માણસને તમે મળવા જાઓ છો અને એ જો તમને વોર્મ વેલકમ કરે છે અથવા તો આપણા ચહેરા ઉપર સ્માઇલ છે અને બંને સ્માઇલ એકબીજાની ઘણી બધી બાબતોને સમજી શકે છે. તો જ્યારે આપણી પાસે હવે વાલી આવશે ત્યારે આપણે સાયકોલોજીકલ કાઉન્સિલરની ભૂમિકાની અંદર પહેલું આવશે, that is a warm welcome. અને મિત્રો, આ આજકાલની વાત નથી. 50-60 વર્ષ પહેલા પદ્મશ્રી દુલાભાયા કાગનું આપણે ભજન સાંભળીએ ને તો એમાં એ જ છે. આજકાલ હવે આ બધી થિયરીઓ, પ્રોફેશનલ થિયરીઓ આવી રહી છે, પરંતુ તે દિવસે આપણે બધા ભણેલા છીએ, તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપશે. તો દોસ્તો, વોર્મ વેલકમ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન અને એ હવે આપણા પ્રોફેશનનો ભાગ આપણે બનાવવો પડશે. જો આપણે આ પ્રોફેશનના અને આપણા પ્રોફેશનનો એક ભાગ બનાવશું તો શિક્ષક તરીકેની આપણી સ્વીકૃતિ આપણા વાલીઓમાં વધી જશે, વિદ્યાર્થીમાં વધી જશે. નંબર 1. નંબર 2 ઇઝ લિસન. દોસ્તો, વાત એની સાંભળીને આડું નવ જોજે, એને માથુરે હલાવીને હોંકારાતું દેજે, આ બીજી કડી છે. દોસ્તો, હંમેશા જ્યારે કોઈ પણ માણસ તમારી પાસે આવે છે અને તમે એને શાંતિથી સાંભળો છો, કાનસેન બનવું પડે. અને જો એને શાંતિથી સાંભળીએ ને તો 50% 60% પ્રશ્નો ત્યાં ખાલી સાંભળવાથી સોલ્યુશન થઈ જશે. એક એક્ઝામ્પલ આપીને વાત કરું તમને. થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતની અંદર એક શાળાના કાઉન્સિલર તરીકે મારે જવાનું બનેલું. ધોરણ 10ના એક બાળક, એના મધર ફાધર મને મળવાના હતા. ઇટ વોઝ અ પ્રી ડિફાઇન્ડ અપોઇન્ટમેન્ટ. મમ્મી આવીને કેટલું બધું કીધું,
સાહેબ વાંચતો નથી, મોંઘા મોંઘા ટ્યુશનો રખાવ્યા છે પણ ભણવામાં ધ્યાન આપતો નથી, પેલી ગેમ પબજી નામની કઈ ગેમ આવી છે એ આખો દી રમે છે ને આ કરે છે ને તે કરે છે ને મમ્મી એટલું બધું, મારે ખાલી સાંભળવાનું હતું. યસ, ઓકે, બરોબર, બસ આવી વચ્ચે ફિલર આપવાના. એ બધું બોલ્યા પછી મેં એની એક જ વાક્ય કીધું કે બેન, તમે જે આજે આ મારી સામે આ બાળકની જેટલી ફરિયાદો કરી છે ને, આ ફરિયાદ તમારા એકલાની નથી. 98% બાળકોની ફરિયાદ આ જ છે. જ્યારે મેં આવું કીધું ને તો બેન એકદમ હળવા થઈ ગયા. સાહેબ બધાને આવું છે? હા, બધાને આવું છે. સી, જ્યારે આપણે એને શાંતિથી સાંભળ્યા અને એક જ, મેં સોલ્યુશન કાંઈ આપ્યું નથી, માત્ર એક વાત કરી અને એને એકદમ હળવા બનાવી દીધા. ધીસ ઇઝ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ. આપણે સોલ્યુશન એને આપવાનું નથી, સોલ્યુશન એની સાથે રહીને બહાર કઢાવવાનું છે. કાઉન્સેલિંગનો સૌથી પહેલામાં પહેલો નિયમ હોય છે, કાઉન્સેલિંગની પ્રોસેસનો નિયમ કહું છું, આપણે પહેલા તો પ્રશ્નને ડિફાઇન કરવો પડે અને પછી સાથે રહીને સહિયારું સોલ્યુશન લાવવું પડે અને એ પણ એપ્લિકેબલ સોલ્યુશન લાવવું પડે છે. તો દોસ્તો, નંબર 1 ઇઝ અ વોર્મ વેલકમ, નંબર 2 ઇઝ અ લિસન અને ત્રીજું એપ્લિકેબલ સોલ્યુશન આપો. આ ત્રણ જો આપણે બાબતોનું ધ્યાન રાખશું તો આપણે આપણી વ્યાવસાયિક સજ્જતાનું પહેલું પગથિયું ચડ્યા છીએ. પહેલું પગથિયું ચડવું મતલબ કે હવે પછીના સમયની અંદર આપણે આપણા કામ કરવા માટે અથવા તો ન્યૂ નોર્મલની અંદર એક શિક્ષક તરીકે એક સચોટ કામ કરવા માટે થઈને વી આર રેડી. તો નંબર 1 સાયકોલોજીકલ કાઉન્સેલિંગ. નંબર 2 ઇઝ ટેકનિકલી અને ટેકનોલોજીકલી આપણે આપણા શિક્ષણ કાર્યને અપગ્રેડ કરવું પડશે. પહેલાના સમયની અંદર ભણાવવાની પદ્ધતિ અને હવે પછીના ભણાવવાની પદ્ધતિમાં હું જ્યારે તમારી સાથે ચર્ચા કરીશ ત્યારે તમે એ વાતનો સ્વીકાર કરશો મિત્રો. પહેલાના એટલે કે બિફોર કોવિડ શું પદ્ધતિ હતી? 60 નો એક ક્લાસ બેઠો છે, શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે અને જે શિક્ષક વિદ્યાર્થી ભણતો નથી, ધ્યાન આપતો નથી એને ટપારે છે. આપણે ઉત્તમ શિક્ષકની વાત અહીંયા કરીએ તો પણ દોસ્તો, થેન્ક્સ ટુ કોવિડ હવે શિક્ષકે મોબાઈલના અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીના ઘરે જઈને ભણાવવાનું થયું છે. બીજી ભાષામાં તમને કહું ને તો પહેલા એક શિક્ષક તરીકે, એક ટ્રેનર તરીકે, એક પ્રોફેસર તરીકે આપણે ક્રાઉડને ફેસ કરતા હતા, હવે કેમેરાને ફેસ કરવો પડે છે. તો ક્રાઉડની સામે બોલવું અને કેમેરા સામે બોલવું એની વચ્ચે હાથી અને ઘોડા જેટલો મોટો ફરક છે મિત્રો. અને એ માટે આપણે આપણી જાતને હવે કેમેરા સામે બોલવાની તૈયારી, ટ્રેનિંગ આપવી પડશે. કારણ કે વર્તમાન સમયની અંદર આ મારું અંગત માનવું છે કે જો કોઈ યુધિષ્ઠિરના રોલમાં હોય તો કેમેરો અને અરીસો છે જે જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલતા નથી. અને એટલા માટે કેમેરાને ફેસ કરવો પડશે. દોસ્તો, જ્યારે આપણે કેમેરાને ફેસ કરીએ છીએ ને ત્યારે કેટલી અલગ અલગ બાબતોમાં આપણી ક્ષતિઓ, એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ, હજી વધારે સુધારી શકાય એવા અવાજ આપણું આંતરમનમાંથી આવતા હોય છે. અને એટલા માટે થઈને મિત્રો હું હંમેશા તમને કહું છું કે કેમેરાને ફેસ કરવા માટે આપણે આપણી જાતને માનસિક રીતે તૈયાર, માનસિક રીતે પહેલા કહું છું, મેન્ટલી વી વિલ હેવ ટુ બી વેરી અપગ્રેડેડ. હું ઘણી વખત ઘણા બધા શિક્ષકોને મળું, પ્રોફેસરને મળું એટલે આમ હળવે કરીને એક સવાલ પૂછું કે શું લાગે છે આ ઓનલાઈન ટીચિંગ અસરકારક છે ખરું? એટલે બે પ્રકારના જવાબ આવે. નંબર 1, હા સાહેબ અસરકારક છે. અને ઘણા બધા શિક્ષકો, ઘણા બધા પ્રોફેસર, ઘણા બધા ટ્રેનર્સ અમારા એવા હોય કે જેમ કે ના ના ઓનલાઈન ની કઈ અસર નથી અને પાછા બહાના પણ બહુ રૂપાળા કાઢે. હો સાહેબ, બાળકનો ચહેરો અમે જોઈ નથી શકતા. અત્યારની બેસ્ટ પરિસ્થિતિ શું છે? આ જ છે ને, આમાં બેસ્ટ કાઢવું હોય તો ઓનલાઈન ટીચિંગ એ હવે ઓનલી અલ્ટરનેટિવ છે. હું એમ નથી કહેતો કે એનું આ સોલ્યુશન છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં આ એનું સોલ્યુશન છે. એટલે જેટલા શિક્ષકો, પ્રોફેસર ના પાડે કે ના ઓનલાઈન ટીચિંગ ઇઝ નોટ સો ઇફેક્ટિવ, એટલે હું એની પછીનો બીજો પ્રશ્ન પૂછું કે તમારા મોબાઈલની અંદર વોટ્સઅપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એવું વાપરો છો? એટલે એટલીસ્ટ વોટ્સઅપ તો હોય જ. એટલે બધા લોકો કે હા સાહેબ વોટ્સઅપ વાપરીએ છીએ. એટલે એની પછીનો મારો ત્રીજો પ્રશ્ન હોય છે કે વોટ્સઅપ કેવી રીતે ઓપરેટ કરવું એ શીખડાવવા માટે કોણ? આપણને માર્ક ઝકરબર્ગ આવ્યો તો ખરો?
દોસ્તો, આ સમાજની અંદર ઓનલાઈન ટીચિંગ અસરકારક છે. શરત એક જ છે, આપણું કન્ટેન્ટ પાવરફુલ હોવું જોઈએ. અને આ કન્ટેન્ટ પાવરફુલ કરવા માટે પ્રોફેશનલ અપગ્રેડેશન હવે સમયની માંગ થઈ જશે. હું ઘણી વખત ઘણા બધા એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરને પૂછતો હોઉં કે આપણે આપણી જાતને પૂછીએ કે જો આઈઆઈટીના લેક્ચર ઓનલાઈન મફતમાં હોય તો વિદ્યાર્થી મને શા માટે સાંભળશે? એનો પ્રશ્નનો જવાબ, આ પ્રશ્નનો જવાબ આપણી પાસે સચોટ હોવો એ હવે સમયની માંગ થઈ ગઈ છે. શા માટે? કારણ કે આપણે આપણું કામ ચલાવવાનું છે. ધીસ ઇઝ માય પ્રોફેશન અને ધીસ ઇઝ માય બ્રેડ એન્ડ બટર. આ મારા માટે મારા ઘરની મુખ્ય આવકનો સ્ત્રોત છે, તો મારે મારી જાતને અપગ્રેડ કરવી પડશે. અને એટલા માટે થઈને કેમેરાની સામે બોલીએ છીએ ત્યારે 4 બાબતોનું ધ્યાન રાખવાનું છે. એપ્લિકેબલ સોલ્યુશન આપું છું. પહેલામાં પહેલું, જ્યારે ક્રાઉડની સામે બોલીએ છીએ ત્યારે આપણી નજર એટલે આપણી આઈ કોન્ટેક્ટ 180 ડિગ્રીમાં ફરતી હોય છે, 180 ડિગ્રીમાં. હવે માત્ર ને માત્ર કેમેરા સામે બોલવાનું છે. તો નંબર 1, આપણી आई कांटेक्ट એટલે કે नेत्र संपर्क होना बहुत आवश्यक है और नेत्र संपर्क तब ही होगा जब आप कैमरा के सामने देखेंगे. જ્યારે આપણે કેમેરાની સામે જોશું ત્યારે સામેવાળા વ્યક્તિને એવું લાગશે કે સાહેબ વક્તા ટીચર મારી સામે જોઈ રહ્યા છે. તો નંબર 1 that is eye contact in front of the camera. number 2 is voice clarity, અવાજની શુદ્ધતા. સગડીનો સ, શકુરાનો શ અને ફાડિયો શ ચોખ્ખો બોલાવો જોઈએ, નહીતર અર્થના અનર્થ થઈ જશે. નંબર 3, વોઇસ મોડ્યુલેશન, અવાજનો ચઢાવ ઉતાર. કારણ કે ક્લાસમાં જ્યારે બોલીએ છીએ ત્યારે 60 વિદ્યાર્થી એ બોલાઈ ગયા પછી ફરી વખત સાંભળી શકતા નથી. અહીંયા આનું રિપીટ પણ સાંભળી શકાય. એટલે ઓનલાઈનમાં આપણે વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે આપણું કમ્યુનિકેશન પાવરફુલ કરવું પડશે. દોસ્તો, મનોવિજ્ઞાન એવું કહે છે અથવા તો રિસર્ચ એવું કહે છે કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શબ્દોની અસર માત્ર 7% હોય છે. આ 7%ની અસરની માથે બીજી છે એ 38%, 38% અસર હોય છે. એ હોય છે આપણે કેવી રીતે બોલીએ છીએ. એટલે કે વોઇસ ક્લેરિટી, વોઇસ મોડ્યુલેશન એન્ડ વોઇસ ફ્રીક્વન્સી. અને બાકીના જે 55% છે એ 55%ની અસર આપણી બોડી લેંગ્વેજ, શરીરની ભાષાની છે. કેમેરાની સામે આપણે કેવી રીતે બોલીએ છીએ એ વખતે ઓવર એક્ટિંગ પણ ન થાય અને સાથે સાથે આપણા શબ્દ અને આપણા શરીર વચ્ચે એક સિંક્રોનાઇઝેશન, એક તાદાત્મ્ય પ્રસ્થાપિત થાય. બોલીએ છીએ ત્યારે આપણા શરીરની ભાષા પણ એ હવે સમયની માંગ છે. એ માટે આપણે અપગ્રેડ થવું પડશે. આનું સોલ્યુશન એક જ છે, પ્રેક્ટિસ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા, પ્રેક્ટિસ ઇન ફ્રન્ટ ઓફ ધ આઈના, અરીસા. એની સામે આપણે પ્રેક્ટિસ કરવી પડશે. દોસ્તો, ફરક શું પડી રહ્યો છે એ તમને કહું. અત્યાર સુધી ક્લાસની અંદર 60 વિદ્યાર્થીની સામે એક શિક્ષક, પ્રોફેસર લેક્ચર લેતા હતા. હવે પ્લેટફોર્મના માધ્યમથી, ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી શિક્ષક જ્યારે બાળકના ઘરે ભણાવવા જાય છે ત્યારે એનો દર્શક, એનો જે પ્રેક્ષક વર્ગ છે એ બદલાઈ જાય છે. પહેલા ક્લાસની અંદર માત્ર સ્ટુડન્ટ હતો. હવે સ્ટુડન્ટ તો છે જ, પણ પાછળ એના ભણેલા ગણેલા મા બાપ પણ હોઈ શકે કે જરા હું જોઉં તારા શિક્ષક શું ભણાવે છે અને કેવી રીતે ભણાવે છે. તો વિદ્યાર્થી એની સાથે તમારો પ્રેક્ષક વર્ગ વધ્યો અને આ વર્ગ વધ્યો એટલે કે હવે એમના મા બાપ પણ જોવે છે. એટલે અંત આવે છે ના, આપણા હરીફો પણ આપણને જોવે છે કે મેહુલ સર કેવી રીતે ભણાવે છે, હું જરા જોઈ લઉં અને એની પાસે રહેલી સારી સારી ટેકનિક હું પણ શીખી લઉં. શિક્ષક તો હંમેશા બીજાને શીખડાવવા માટે તેને તૈયાર રહેતો જ હોય છે. પરંતુ મિત્રો યાદ રાખો, હવે આપણા કોમ્પિટિટર્સ, આપણા હરીફો વિદ્યાર્થી અને વિદ્યાર્થીના મા બાપ એટલે કે પેરેન્ટ પણ આપણને જોવે છે. અને એટલા માટે થઈને વ્યાવસાયિક અપગ્રેડેશન એટલે કે પ્રોફેશનલ અપગ્રેડેશન એ હવે સમયની માંગ છે. તો મેં અત્યાર સુધીમાં તમારી સાથે 2 મુદ્દાની ચર્ચા કરી. પહેલામાં પહેલું, ટીચર એઝ એ કાઉન્સિલર, શિક્ષક એક કાઉન્સિલર તરીકે કામ કરવું પડશે. બીજી વાત છે, ટીચરે પોતાની જાતને ટેકનિકલી અને ટેકનોલોજીકલી હવે અલગ અલગ પ્લેટફોર્મ, માધ્યમનો ઉપયોગ કરીને આપણે આપણા લેક્ચરને આગળ વધારવાની કોશિશ કરવી પડશે. તો બીજી વાત એક આ થઈ ગઈ છે. હવે આવે છે અને એ એક સરસ મજાનો શબ્દ છે અને જે હમણાં મેહુલભાઈએ એ શબ્દને પ્રયોજ્યો પણ ખરો, વિકાસ નથી થતો. તો દોસ્તો, અહીંયા હું તમારી સાથે શિક્ષક તરીકેની જે અપગ્રેડેશનમાં 5 શબ્દોની ફોર્મ્યુલા તમારી સાથે શેર કરીશ અને પછી આપણે પ્રશ્નોત્તરીમાં આગળ વધશું. વિકાસમાં સૌથી પહેલો શબ્દ છે વી અને વી નો અર્થ થાય છે વેલ્યુઝ. દોસ્તો, વેલ્યુઝનું
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક વખત એક સરસ મજાની વાત કરી હતી કે બાળકોની હાજરીમાં વડીલોનું વર્તન એ બાળકો માટે તો શિક્ષણ છે. બાળકોની હાજરીમાં વડીલોનું વર્તન એ બાળકો માટે શિક્ષણ છે. એવી રીતે જ સેકન્ડ લાઇન ઓફ પેરેન્ટિંગ જો કરતા હોય તો એ શિક્ષક છે. બીજી હરોળનું મા બાપનો જો કોઈ રોલ ભજવતા હોય તો એ શિક્ષક છે. એટલે શિક્ષકે વેલ્યુ સતત ને સતત ડેમોન્સ્ટ્રેટ કરતી રહેવી પડશે. ફરી વખત અહીંયા પરમ દિવસના લેક્ચરની અંદર મુરંબી પરેશભાઈ ત્રિવેદી સાહેબે જે વાત કરી હતી એ વાત સાથે સહમત થવું ગમશે કે શિક્ષકે જાહેરમાં પાણીપુરી ન ખાવી જોઈએ, કારણ he is demonstrating the values. બિલકુલ સાચી વાત છે. આપણે જો વેલ્યુઝનું ડેમોન્સ્ટ્રેશન નહીં કરીએ તો આવનારા સમયની અંદર આપણે એ બાળક પ્રત્યે અપેક્ષા નહીં રાખીએ કે એનામાં એ વેલ્યુ ઇમ્પાર્ટ થશે. આ બહુ કોમન વાત થઈ ગઈ, પરંતુ અત્યારના સમયની અંદર અહીંયા પૂરતું મર્યાદિત ન કરતા આપણી સ્કિલનું અપગ્રેડેડ સ્કિલ છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવું જરૂરી બની જશે. અપગ્રેડેડ, કારણ કે અત્યારે ટેકનોલોજી વાળી આ જનરેશન છે એને ભણાવવાની છે. થોડા સમય પહેલા હું લોકડાઉન પહેલા ઇન્દોર હતો, તો ઇન્દોરની અંદર એક કાઉન્સેલિંગની અંદર ઘણા બધા લોકો હતા. હું કઈ પ્રશ્ન પૂછું ને તો બે છોકરા એવા હતા કે જે ધડાધડ જવાબ આપતા હતા અને સચોટ જવાબ આપતા હતા. એટલે આઈ વોઝ ઓલ્સો વન્ડરિંગ કે આ છોકરાઓ જીનિયસ છે, પણ પછી ખબર પડી કે એ છેલ્લી બેન્ચમાં બેઠા બેઠા એ ગૂગલ કરતા હતા અને ગૂગલમાંથી મારો જવાબ મને શોધીને આપતા હતા. દોસ્તો આ અત્યારની જનરેશન છે ને એની સામે ભણાવવું ને એ અઘરામાં અઘરું કામ છે. અને એટલા માટે જ પેલા પાનું ફરી ગયેલા શિક્ષકનું નામ આપણો ન પડી જાય એવા હેતુથી આપણે આપણી જાતને અપગ્રેડ કરવી પડશે. અને એમાં પહેલામાં પહેલી છે વેલ્યુઝ. યાદ રાખજો, વેલ્યુઝ વગર બધું જ નકામું છે. પહેલાના સમયની અંદર કહેવાતું હતું જેનો આઈક્યુ હોશિયાર વધારે હોય ને એ હોશિયાર કહેવાતો, અથવા તો એ સફળ કહેવાતો, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન આઈક્યુ. પરંતુ આઈક્યુ જેનો બહુ સારો હોય એ વિધ્વંસક પ્રવૃત્તિમાં જાય તો બોમ્બ પણ બનાવી શકે. એટલે પછી એની અંદર ઈક્યુ એડ થયો, ઇમોશનલ ક્વેશ્ચન. આ ઇમોશનલ ક્વેશ્ચન શું છે? એમાં લાગણીનો જે ભાગ છે, આ લાગણીના ભાગની અંદર માણસ પોઝિટિવ વિચારે છે. પછી એમાં ત્રીજો એક થયો સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, અને પછી ફિઝિકલ ક્વેશ્ચન. એવી રીતે અત્યારે ચારે ચાર ક્વેશ્ચન ભેગા થઈ અને એક વ્યક્તિત્વ વિકાસ ઉપર કામ થઈ રહ્યું છે. એ અલગ બાબત છે. પરંતુ મિત્રો, આપણો વેલ્યુઝ એટલે કે ઇમોશનલ ક્વેશ્ચન છે એનું ડેમોન્સ્ટ્રેશન કરવું પડશે. તમારી સાથે એક બહુ સરસ મજાની વાત કરું, તમને ગમશે મિત્રો, અને આ વાત મારા હૃદયની બહુ નજીક છે. ભાવનગરની સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી વર્ષ 1993ની સાલમાં મેં બીએસસી કર્યું, બેચલર ઓફ ફિઝિક્સ, બેચલર ઓફ સાયન્સ વિથ ફિઝિક્સ. 1993 ની અંદર 2 વર્ષ પહેલા હું અમદાવાદના ઇસ્કોન 4 રસ્તા પાસેથી પસાર થતો હતો. મારા દીકરા મારી કાર ચલાવતા હતા, હું બાજુમાં બેઠેલો. ઇસ્કોન 4 રસ્તા પાસે મેં મારા એક પ્રોફેસરને જોયા. દોસ્તો, મેં મારા સાહેબને જોયા કે જેની પાસે 1993માં હું ફિઝિક્સ ભણતો હતો. એટલે મેં મારી કારને ઊભી રાખવા કીધું. કાર ઊભી રાખી, અમે નજીક ગયા. નજીક જઈને મેં સાહેબને ચરણ સ્પર્શ કર્યા, હું એને નમસ્કાર કર્યા. કોઈ પણ શિક્ષક હોય અને એના કોઈ નમસ્કાર કરે એટલે સમજી જાય કે આ વિદ્યાર્થી હશે. એટલે મને આમ થોડુંક તમારા ચહેરા સામે જોઈને કે ભાઈ તને ઓળખ્યો નહીં. અને વાતે સાચી છે, કારણ કે 25-27 વર્ષ પછી ત્યારે દુબળો પાતળો ગામડામાંથી આવવા વાળો પેલો ગામડીયો છોકરો મારો એ આજે આવી રીતે તમારી સામે આવીને ઉભો હોય તો એ ન સમજી શકે. એટલે મેં મારી ઓળખાણ આપી કે સર, હું આવી રીતે તમારી પાસે 93ની બેચમાં બીએસસી કરેલું, અને પછી હું ગામડેથી આવતો હતો, સંગીતનો શોખ હતો, એવી બધી મેં વાતો કરી. એટલે એને એ વાતોને હા 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 એમ કરીને સાંભળી લીધી. પરંતુ આ વાત પૂરી થયા પછી એને મને જે પ્રશ્ન પૂછ્યો ને, શિક્ષક મિત્રો, આ પ્રશ્ન બહુ અગત્યનો છે અને આ પ્રશ્ન તમને ગમશે. એમણે બહુ એક સરસ મજાની વાત કરી. એલા ગાંડા, આ મે મહિનાના આવા ધકતા ઉનાળામાં માથા ઉપર ટોપી કેમ નથી? દોસ્તો, અહીંયા એની પાસે રહેલી એક ઇમોશનલ ક્વેશ્ચન રજૂ થાય છે. આજે 25 વર્ષ પછી જે વિદ્યાર્થી મળે છે એને એ નથી પૂછ્યું કે તું અત્યારે ક્યાં છો, શું કરો છો, કઈ કંપનીનો માલિક છો, ક્યાં ઓફિસ છે, કેટલું કમાણો છો, કઈ ગાડી છે. He has not asked a single question. અને પોતાના ગુસ્સા મિશ્રિત પોતાનો હક હોય એ રીતે મને એને કીધું કે ગાંડા, આ માથા ઉપર ટોપી કેમ નથી? આ ઉનાળાનો ધકતો તાપ છે અને મે મહિનો છે,
એટલે મેં સહજતાથી કીધું સર હું તો મારી કારમાં નીકળ્યો, નહીં ટોપી હોવી જોઈએ. અને એટલે અટક્યા નથી મિત્રો, પોતાના માથા પર રહેલી ટોપી એને મારા માથે મૂકી દીધી. માત્ર એ નહીં, મેં ના પાડી ત્યારે મને એને આગ્રહ કર્યો, અરે લઈ જા ને, મારી પાસે બીજી મારી કારમાં પડી જ છે. દોસ્તો એ વખતે મારી આંખના ખૂણા ભીના હતા અને આજની તારીખમાં પણ એ ટોપી મેં મારા વોર્ડરોબની અંદર ગુરુપ્રસાદી તરીકે રાખી મૂકી છે. દોસ્તો આ વેલ્યુઝ છે. શિહોરની એલડી મુની હાઈસ્કૂલમાં તનસુખભાઈ ત્રિવેદી સાહેબ પાસે અમે ભણેલા, જેની પર હમણાં અમે એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે. સાહેબ સાંજના છેલ્લામાં છેલ્લો પીરિયડ ગુજરાતી વ્યાકરણનો હોય. હવે તમે સમજો કે છેલ્લા પીરિયડ હોય ને એટલે છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થીને ભણવા કરતા ભાગવામાં રસ વધારે હોય, પણ તનસુખ સાહેબનું લેક્ચર હોય એટલે વિદ્યાર્થી છેલ્લે સુધી બેઠા હોય, અને બેઠા હોય એટલું જ નહીં, એના રસપૂર્વક ભણતા હોય. અને વ્યાકરણ જેવી એક શુષ્ક બાબત, હું મારી વ્યક્તિગત માન્યતા છે કે વ્યાકરણ જેવી શુષ્ક બાબતને એટલી રસાળ રીતે આપણી સામે રજૂ કરતા હોય કે આપણને એમ લાગે છે કે સાહેબ બોલે છે ને એ અમને અનુભવાય છે. ધીસ ઇઝ ધ વેલ્યુઝ ઇમ્પાર્ટ. સાંજના સમયે છેલ્લામાં છેલ્લા લેક્ચરની અંદર પણ સાહેબના માથાના વાળ વિખાયેલા ન હોય એટલી સરસ રીતે જોરદાર ચાલવાની અંદર એની સ્પીડ, સમયની અંદર જ એન્ટ્રી, આ બધી જ બાબત જ્યારે આપણે જોઈએ છે ને ત્યારે મને યાદ આવે છે કે ઓ આ હતી વેલ્યુઝ. તો દોસ્તો વિકાસનો પહેલો શબ્દ છે વી. વી સ્ટેન્ડ ફોર વેલ્યુઝ. પછી આવે છે કે. કે એટલે નોલેજ. આપણી પાસે જૂના જમાનાની એક જ બુકની અંદર 10 વર્ષ સુધી ભણાવી રાખવાની વાત છે એ નહીં. એવરી ડે વી શુડ બી વેરી અપગ્રેડેડ. અને હું તો ત્યાં સુધી કહીશ કે ગણિતના શિક્ષક પણ ધારે તો ફિલોસોફી ભણાવી શકે, અને વિજ્ઞાનના શિક્ષક પણ ધારે તો વ્યાકરણ ભણાવી શકે છે. તો ધેટ ઇઝ ધ કે. કે કા મતલબ હોતા હૈ નોલેજ. પછીની વાત છે ધેટ ઇઝ એ. એ સ્ટેન્ડ ફોર એટીટ્યુડ. દોસ્તો એવરીથિંગ ઇઝ એટીટ્યુડ. જ્યારે આપણે નવું શીખવાની કોઈ ઈચ્છા રાખીએ છીએ ને ત્યારે આપણી પ્રગતિ શરૂ થાય છે. શિહોરની અંદર, ભાવનગરની બાજુમાં રહેલું શિહોર, શિહોરની અંદર કોર્નર ઉપર એક આધ્યાત્મિક, એક ધાર્મિક જગ્યા છે દાદાની વાવ. અને આ દાદાની વાવની અંદર એક સાધુ પુરુષ થઈ ગયા યુ.એન. દર્શનદાસ. આ યુ.એન. દર્શનદાસ બાપુએ લખેલું એક પુસ્તક છે અને એનું નામ છે માનવ મન. અને માનવ મનની પ્રસ્તાવનાની અંદર આ દર્શનદાસ બાપુએ બહુ સરસ વાક્ય લખ્યું છે. મનોવિજ્ઞાનને તે જ સમજી શકે છે જે ખોટી નહીં પરંતુ સાચી મહાનતા પ્રાપ્ત કરવા માટે ઈચ્છા રાખે છે અને એ દિશામાં કાર્યશીલ છે. હું રિપીટ કરીશ આ વાતને. મનોવિજ્ઞાનને એ જ સમજી શકે છે જે ખોટી નહીં પરંતુ સાચી મહાનતા પ્રાપ્ત કરવાની. આ વાહવાહી ને ફેસબુકની અંદર કે સોશિયલ મીડિયામાં મળેલા અંગૂઠા છે ને એ આપણી સાચી મહાનતા નથી. અને એટલા માટે થઈને મનોવિજ્ઞાનને એ જ સમજી શકે છે જે ખોટી નહીં પરંતુ સાચી મહાનતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. અને માત્ર ઈચ્છા નહીં, એ દિશામાં કાર્યશીલ છે, એ દિશામાં એક્શનેબલ એની પાસે છે. અને દોસ્તો આ છે એટીટ્યુડ. વી હેવ ટુ લર્ન. આપણે શીખવું પડશે અને આ શીખવા માટે થઈને ઓલવેઝ લર્ન ન્યૂ થિંગ્સ એવરી ડે. પોતાની જાતને આપણે ચોક્કસ પૂછી શકીએ કે આજે નવું હું શીખ્યો, શું શીખ્યો છું. અને અત્યારે તો શીખવા માટે ખૂબ બહાર નીકળી ગયો છે. ઇવન એક લુહાર છે, એક સુથાર છે, એ પણ પોતાના કામને જો સારી રીતે કરવા માટે એની કરવતી કે એના કોઈ પણ ઓજારોને જો ધાર કાઢતા હોય તો આપણે શિક્ષક છીએ, આપણે ટ્રેનર છીએ, ત્યારે આપણે આપણી રોજે રોજની સ્કિલને ડેવલપ કરવી એ સમયની માંગ છે. દોસ્તો હું તો એવું કહું છું કે હોમવર્ક કર્યા વગર સ્ટેજ ઉપર અત્યારે હવે ચડાય નહીં. તમે નાની એવી, કારણ કે આ ગૂગલના ટેકનોલોજીના જમાનામાં આપણે ભણાવવાનું છે અને ટેકનોલોજીના જમાનામાં ભણાવવાનું છે ને એટલા માટે રોજે રોજ આજે મારે શું ભણાવવાનું છે એને માટે મારું એક ટ્રેનિંગ મોડ્યુલ છે અને એ ટ્રેનિંગ મોડ્યુલનું નામ છે સાયન્સ ઓફ ઓનલાઈન ટીચિંગ. આ સાયન્સ ઓફ ઓનલાઈન ટીચિંગની અંદર હું એક ફોર્મ્યુલા આપતો હોઉં છું અને આ ફોર્મ્યુલામાં કહેતો હોઉં છું કે 30 મિનિટનું જો તમારે લેક્ચર લેવાનું હોય તો મિનિમમ 1 કલાકની તૈયારી ઓનલાઈન ટ્રેનિંગમાં એટલે કે ઓનલાઈન લેક્ચરમાં કરવી જરૂરી છે. કે હું શું બોલીશ, કેવી રીતે બોલીશ અને મારી ઉભા રહેવાની પદ્ધતિ શું હશે. 1 કલાકની ટ્રેનિંગની તમે તૈયારી કરો ત્યારે અડધી કલાકનું લેક્ચર લઈ શકાય છે. અને ટૂંકમાં વાત કરીએ તો હવે આપણે વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે હું દરેક વખતે એકના એક એક્ઝામ્પલ આપીને મારા વિદ્યાર્થીને નહીં ભણાવું, સ્વાંત સુખાય, મારા પોતાના આનંદ માટે. તમે મારા યુટ્યુબના વિડીયોના લેક્ચર જોશો તો ખ્યાલ આવશે મારા એક્ઝામ્પલ બહુ ઓછા રિપીટ થતા હોય, કારણ કે
મારા અંદરના આનંદ માટે, મારી સામે ઓડિયન્સ નવું છે પણ હું તો એનો એ જ છું, તો મારા અંદરના આનંદ માટે રોજ નવીનતાથી કંઈક અલગ રીતે ભણાવવું એ આપણે શિક્ષક તરીકે શીખવું જોશે. અને મારી યુટ્યુબ ચેનલ પર મેહુલ બાલ સાહેબનો જે મેં ઇન્ટરવ્યુ કરેલો છે એમાં એમણે આ વાતને બહુ સચોટતાથી કીધું છે, જરૂરી નથી કે દરેક વ્યક્તિ એકની એક પદ્ધતિથી ભણાવી શકાય. અને હું મેહુલ વિશે તો એવું પણ કહેતા હોઉં છું, આ હું એટલા માટે મેહુલ કહું છું કારણ કે એ મારો નાનપણનો મિત્ર છે, એટલા માટે કે એ ધારે તો વિદ્યાર્થીને લોકભોગ્ય ભાષાની અંદર કાવ્યાત્મક રીતે પણ અંગ્રેજી વ્યાકરણ શીખડાવી શકે છે. અને આ બાબતની સાબિતી તમને અમારી એ યુટ્યુબના એ લેક્ચર ઉપરથી પણ જાણવા મળશે. તો ફરીવાર આવી જઈએ એટીટ્યુડ. દોસ્તો, જીવનમાં શીખવા માટે આપણી પાસે બહુ બધું બાકી છે અને આ બહુ બધું બાકી છે એટલા માટે વી હેવ ટુ લર્નિંગ એટીટ્યુડ. શીખવાનો અભિગમ સાથે આપણે રોજ જિંદગી જીવવાની શરૂ કરવી પડશે. કારણ શું છે એનું તમને કારણ કહું. અમુક લોકો હોય ને, શિક્ષક શા માટે ભણાવે એના કારણો તમને આપું, લખ્યા જેવા છે. શિક્ષક 5 કારણથી ભણાવે છે. નંબર 1, જસ્ટ ટુ જસ્ટિફાઈ ધ સેલરી. સાહેબ પગાર લઈએ છીએ એટલે ભણાવવું તો પડે જ ને. કારણ નંબર 1, અને આ બહુ એકદમ તળિયાનું કારણ છે. શિક્ષક શા માટે ભણાવે છે એનું કારણ નંબર 1, સાહેબ પગાર લઈએ છીએ તો ભણાવવું પડે. મતલબ કે એને પેટનો ખાડો ભરવા માટે, મેહુલની ભાષામાં કહીએ તો પેટિયું રળવા માટે થઈને ભણાવે છે. અને ગઈકાલે પરેશભાઈ ત્રિવેદી સાહેબે જે વાત કરી કે ટીચર બાય ચાન્સ, નોટ બાય ચોઇસ. એટલે નંબર 1, જસ્ટ ટુ જસ્ટિફાઈ ધ સેલરી. નંબર 2, સાહેબ હું ભણાવી દઉં, મને જે કીધું છે એ હું ભણાવી દઈશ. એટલે કે પોતાના KRA, આ કોર્પોરેટની લેંગ્વેજ છે, કી રિઝલ્ટ એરિયા મારે ભણાવવાનું છે એટલે હું ભણાવી દઈશ. નંબર 2. નંબર 3, વિદ્યાર્થીને આવડી જાય એટલા માટે. વિદ્યાર્થીને આવડી જાય, મારે જે કંઈ છે એ ભણાવવાનું છે તો એ વિદ્યાર્થીને આવડી જાય. એની પછીનું એક કારણ છે, વિદ્યાર્થી જાતે શીખતો થાય. વિદ્યાર્થી જાતે શીખતો થાય. અને એની ઉપરનું એક કારણ છે છવાઈ જવા માટે. આ છવાઈ જવા વાળા હોય ને એ બહુ ખતરનાક હોય છે. કારણ કે આપણે અહીંયા છવાઈ જવા માટે આવતા નથી. અહીંયા મને જામનગરના કવિ મિત્ર કિરીટભાઈ ગોસ્વામીનો એક બહુ સરસ મજાનો શેર યાદ આવે છે કે ફકત દિલની સફાઈ માંગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે. દોસ્તો, જ્યાં કોઈ પણ વિદ્યાર્થી સાથે, કામ સાથે પ્રેમ હોય ને, ત્યાં પંડિતાઈ કરતા વધારે અગત્યની છે આપણી પોતાની ચોકસાઈ કે હું આને શીખડાવે પાર કરીશ. અને છેલ્લું છે, વિદ્યાર્થી એક સારામાં સારો હ્યુમન બીંગ બને, એક ઉત્તમ માણસ બને. અને આને માટે જ્યારે આપણે કામ કરતા થઈએ છીએ ને, ત્યારે મને એમ લાગે છે કે આપણી પ્રોફેશનલિઝમની હાઈટ ઉપર જઈને આપણે કામ કરતા હોઈએ છીએ. અને એ માટે થઈને હું તમને એક અંગત રીતે આ માધ્યમથી એક પુસ્તક પણ અહીંયા સજેસ્ટ કરીશ. ઘણા બધા લોકોએ વાંચ્યું છે, પરંતુ હરીશભાઈ ધોળકિયા સાહેબનું લખાયેલું અંગતનો પગ પુસ્તક વાંચવું એવી મારી તમને એક મિત્ર તરીકે એક ભલામણ પણ કરી. આ પુસ્તક વાંચ્યા જેવું છે. દોસ્તો, તો હવે પછી આપણી વાતને આપણે આગળ વધારીએ. એટીટ્યુડ પછી આવે છે સ્કિલ, KASH. V એટલે વેલ્યુઝ, K એટલે નોલેજ, A એટલે એટીટ્યુડ, S એટલે સ્કિલ. મેં જેમ કીધું એમ ભણાવવાની પદ્ધતિ બદલાઈ રહી છે, અપગ્રેડ કરવી જરૂરી છે. અને છેલ્લો H સ્ટેન્ડ્સ ફોર હેબિટ. દોસ્તો, મનોવિજ્ઞાન કહે છે એકનું એક કામ 21 દિવસ સુધી જો આપણે કરી રાખશું તો એ આરામથી એક આપણી આદતમાં કન્વર્ટ થઈ જશે. 3 બાબતોની વાત કરી છે. નંબર 1, ટીચર એઝ એ કાઉન્સિલર. નંબર 2, ટેકનિકલી અને ટેકનોલોજીકલી આપણે આપણી જાતને અપગ્રેડ કરવી પડશે. અને નંબર 3 છે એ છે વિકાસની ફોર્મ્યુલા. V સ્ટેન્ડ્સ ફોર વેલ્યુ, નોલેજ, એટીટ્યુડ, સ્કિલ એન્ડ હેબિટ. મને એમ લાગે છે કે સમયની મર્યાદા છે, પરંતુ મેહુલભાઈનો ઈશારો પણ થઈ ગયો છે. થોડા પ્રશ્ન અત્યારે ઘણા બધા લોકોના લાઈવ પ્રશ્નો આવી રહ્યા હશે, તો અત્યારે આપણે મેહુલભાઈ સાથેના છેલ્લા 5-10 મિનિટના પ્રશ્નો લઈ લઈએ. દોસ્તો, તમે મને ખૂબ સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. ઓવર ટુ મેહુલ સર. પરેશભાઈ, ખૂબ સુંદર રજૂઆત આપની અને એકી ટસે ને એકાગ્ર મને આ સતત હું સાંભળી રહ્યો હતો. અને આશા રાખું છું કે જે દર્શક મિત્રો છે એ પણ આટલા જ ચાતક નજરે
અથવા તો એક નાનું બાળક સરસ મજાનું સાંભળતો હોય એવી રીતે ઓલ ધ યર્સ, અંગ્રેજીમાં કહું તો ઓલ ધ યર્સ કરીને આ સાંભળતા હતા. આપણે મોટા ભાગે રજીસ્ટ્રેશન વખતે જે પ્રશ્નો આવ્યા હતા પરેશભાઈ, કે રજીસ્ટ્રેશનમાં જે શિક્ષકે કરાવ્યું છે અને એમને શિક્ષણને લગતો કોઈ શૈક્ષણિક સજ્જતા કે અપગ્રેડેશન કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટેનો જે પ્રશ્ન હતો, એ ઘણા બધા પ્રશ્નો તમે આમ તો આવરી જ લીધા છે, પણ એક બે પ્રશ્નો મને અત્યારે દેખાઈ રહ્યા છે. ખાસ કરીને કાવ્યાત્મક શૈલીમાં અથવા તો કાવ્યને અભ્યાસ કરાવવા માટે એવું તો કયું રોચક પરિબળ છે, એવા કઈ પદ્ધતિઓ છે કે જેથી ક્લાસરૂમની અંદર સરસ રીતે કાવ્યને ભણાવી શકાય? આ એક પ્રશ્ન કોઈ દર્શક મિત્રનો દેખાઈ રહ્યો છે, તો આપને વિનંતી કરું કે એની વિશે થોડી વાત કરો. જી જી મેહુલભાઈ, આ પ્રશ્ન બહુ સરસ અને સચોટ છે. કાવ્ય છે ને ભણાવતી વખતે સૌથી પહેલું તો વોઇસ ક્લેરિટી, વોઇસ ફ્રીક્વન્સીની ઓલરેડી વાતચીત થઈ ગઈ છે. કાવ્ય છે ને એ હંમેશા ગાઈને ભણાવવું જોઈએ. જે શિક્ષકને ગીત ગાતા નથી આવડતું, જે શિક્ષકને વાર્તા કહેતા નથી આવડતું અને જે શિક્ષકને રમત રમાડતા નથી આવડતું, એને શિક્ષક બનવાનો કોઈ નૈતિક અધિકાર રહેતો નથી. તમારી પાસે ગાયને, મને બરાબર યાદ છે, ફરી વખત હું મારા ગુરુ તનસુખભાઈ ત્રિવેદી સાહેબને યાદ કરીશ કે આજની તારીખમાં એમણે જે ગાયને અમને ભણાવ્યું હતું, ઘણ રે બોલે ને એ રણ હાંભળે રે, તો આજની તારીખમાં એ હજી યાદ છે કે આવી રીતે સાહેબે અમને ગવરાવીને કોરસની અંદર ગવરાવ્યું હતું. અને પછી જયારે સ્કૂલેથી ઘરે જતા હોય ને ત્યારે મનમાં એ જ ચાલતું હોય કે બંધુડો બોલે ને બેનોડ સાંભળે. તો કવિતાને ભણાવવા માટેની સૌથી પહેલી શરત છે એને ગાઈને સંભળાવવો, વિદ્યાર્થીની પાસે ગવરાવો, નંબર 1. નંબર 2, કવિતાની આગળ અને પાછળનો એક સંદર્ભ રજૂ કરો, પછી કવિતા રજૂ કરો. આજે તમે 14 વર્ષની ચારણ કન્યા ભણાવો છો, તો એ પહેલા મેઘાણી સાહેબ અને પદ્મશ્રી દુલાભાયા કાગ એ ઘટનાની અંદર શું કરતા હતા, બેઠા હતા, અને થોડું સંશોધન કરો. અને આજકાલ તો ઈશ્વરની કૃપાથી આપણી પાસે જે કવિતાના કવિઓ હોય છે, લેખક હોય છે, એના નંબર્સ પણ અવેલેબલ હોય છે. એમની સાથે વાત કરો અને જો શક્ય હોય તો એમને આપણી સ્કૂલની અંદર આમંત્રિત કરીએ. થોડા સમય પહેલા અમદાવાદની ચાણક્ય પ્રાથમિક શાળાની અંદર યોસેફ મેકવાન સર અને હું બંને જણા એક જ્યારે સ્ટેજ શેર કરતા હતા ત્યારે મને બહુ ગમ્યું, આ આંખ પવિત્ર થઈ કે આવા વ્યક્તિત્વની સાથે બેસીને વાતચીત કરવાનો આપણને મોકો મળે છે. તો દોસ્તો, કાવ્યને ભણાવતી વખતે પહેલા તો એને ગૌરાવો અને સેકન્ડ એનું ભાવાવરણ પેદા કરો. આ ભાવાવરણ પેદા નહીં કરીએ ને તો પછી શું થશે? સિંહ ક્યાં ક્યાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે. સાહેબ, આવી રીતે કવિતા ન ભણાવાય, આવી રીતે કવિતા ન ભણાવાય. અને એ માટે થઈને એ ભાવાવરણ પેદા કરવું એ બહુ જરૂરી છે. યસ સર. ખૂબ સરસ પરેશભાઈ. બીજી એક વાત અત્યારે દેખાઈ રહી છે, ખાસ કરીને શિક્ષણની અંદર દ્વિતીય ભાષા અને ફર્સ્ટ લેંગ્વેજ એમ બે પ્રકારની ભાષાઓ અમે બધા શિક્ષકો ભણાવતા હોય છે. તો ભાષા શિક્ષણમાં ખાસ કરીને અંગ્રેજી કે હિન્દી કે અન્ય કોઈ ભાષા જયારે ભણાવતા હોય માતૃભાષા સિવાયની, ત્યારે એમાં બાયલિંગ્વિલ અને મલ્ટીલિંગ્વિલ નો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને એ કેટલી અસરકારક હોય છે, એની વિશે પણ કેટલાક દર્શક મિત્રોની ઉત્સુકતા છે જાણવાની. તો આશા રાખું છું કે આપ એની વિશે થોડો પ્રકાશ પાડશો. જી દર્શક મિત્રો, હું જે આ છેલ્લી કલાકથી તમારી સાથે સંવાદ પ્રસ્થાપિત કરી રહ્યો છું, તમે જોયું હશે કે મેં ઘણા બધા અંગ્રેજી વાક્યોનો પ્રયોગ કર્યો છે, પરંતુ મેં એક આદત કેળવી છે. હું જે અંગ્રેજી વાક્ય બોલું એની પછીનું ગુજરાતી વાક્ય, ગુજરાતી ભાષાંતર જ હોય, મારી વાતનું એમાં અનુવાદ હોય, ભાવાનુવાદ પણ નહીં, અનુવાદ હોય. તો દોસ્તો, મલ્ટિપલ લેંગ્વેજ કે બાયલિંગ્વલ લેંગ્વેજનો ઉપયોગિતા એટલા માટે છે કે આપણે બીઈંગ એ ગુજરાતી વિશ્વ માનવ જો બનવું હશે તો અંગ્રેજી ભાષાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. ઘણી વખત હું કહેતો હોઉં છું કે માત્ર એક તરફી જોક ન રાખવો જોઈએ, કારણ કે વિશ્વની ભાષા ઇંગ્લિશ છે, વિશ્વની કોર્પોરેટની ભાષા ઇંગ્લિશ છે. હું પણ ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છું, પરંતુ મેં હમણાં મેહુલભાઈને વાત કરી હતી કે ભાવનગરની અંદર સાયન્સ કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડોક્ટર સી વી દીક્ષિત સાહેબ હતા. અને દીક્ષિત સાહેબ જે હતા એમણે આ આદત
કેળવી અને અમને બધાને પણ શીખડાવીને અમે આમાંથી શીખી ગયા છીએ. અંગ્રેજીનું કોઈ પણ વાક્ય બોલો, એની પછીનું ગુજરાતી વાક્ય કરો, બાળકના મનની અંદર અંગ્રેજી પણ સમજાઈ જશે અને એનો અર્થ પણ સમજાઈ જશે. તો આ લેંગ્વેજ, આ પ્રકારની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ જરૂરી છે. હું તો ત્યાં સુધી કહીશ કે જો પાઠ્યપુસ્તકમાં પણ આવા ફેરફાર થઈ શકતા હોય, કારણ કે આજે એક બાળક છે એ કેન્દ્ર ત્યાગી ગતિ કે કેન્દ્રગામી ગતિ એવું ગુજરાતીમાં 12મા ધોરણ સુધી ભણે છે, અને એન્જિનિયરિંગમાં કોન્ટ્રીફ્યુગલ ફોર્સ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સની વાત આવશે ત્યારે બાળકને થશે કે આ શું છે. આજે લઘુત્તમ સામાન્ય અવયવ અને કોમન ડિનોમિનેટર ફેક્ટર આ બંનેને જો સાથે રહીને ટીચર ભણાવતા હશે ને, તો બાળક જ્યારે હાયર સ્ટડીમાં જશે ને ત્યારે ભાષા પ્રત્યેના પ્રશ્નો એના જીવનમાં ઓછા આવશે, અને આ પણ સારા સ્વસ્થ સમાજના નિર્માણમાં આપણા તરફથી અપાયેલી એક બે આહુતિ જશે. તો દોસ્તો, આ લેંગ્વેજનો ઉપયોગ કરવો જરૂરી છે, અને હું એમ કહું છું કે ચોક્કસ આનો યુઝ થવો જોઈએ. અમુક તો અંગ્રેજી શબ્દો એવા બોલીએ છીએ કે જે શબ્દોનું ગુજરાતી કરવા જઈએ ને તો આપણે નથી કરી શકતા. ઘણા બધા શબ્દો જીવનમાં એવા બોલાય છે કે જેનું આપણે ગુજરાતી કરવા જશું ને તો એ ગુજરાતી નહીં કરી શકીએ. એની કરતા બેટર છે કે આ કોમ્બિનેશનની અંદર આપણે બાળકોની સાથે વાતો કરીએ. યસ સર. વાત આપણે થતી હતી કે કેવી રીતે મલ્ટી લેંગ્વેજમાં ભણાવી શકાય. છેલ્લો પ્રશ્ન, હવે આમ તો સમયની મર્યાદાઓ છે એટલે છેલ્લો પ્રશ્ન એક ખાસ, કોઈ પણ વિષયનું જ્યારે આપણે અધ્યાપન કાર્ય કરીએ છીએ ત્યારે વર્ગખંડની અંદર એવું આનંદપૂર્વક અને એક આનંદમય વાતાવરણ થઈ જાય અને સાથે સાથે અસરકારક એ શિક્ષણ પણ થાય. તો એવા કયા કયા પરિબળો છે, પદ્ધતિઓ છે, એવી કઈ મેથડ્સ છે કે જેના વડે આપણું શિક્ષણ અસરકારક પણ થાય અને આનંદપૂર્વક પણ બાળકો ભણી શકે? વાવ, મેહુલભાઈ, એવા પ્રશ્નો આવી રહ્યા છે કે જે એક એક પ્રશ્ન ઉપર આપણે એક દિવસની ટ્રેનિંગ કરી શકીએ, પરંતુ હું જો થોડી ટિપ્સ આપી દઉં, ચર્ચા કરી શકાય. તો સૌથી પહેલું ક્લાસની અંદર એન્ટ્રી કરીએ ને ત્યારે આપણો મૂડ વિદ્યાર્થીને ખબર પડી જવો જોઈએ. વેન એવર વી આર એન્ટરિંગ ઇન ધ ક્લાસ, સ્ટેજ ઉપર આપણે આપણામાં કામ કરવાની, આપણા પગની અંદર જે ઉત્સાહ હોય ને, એન્ટર વિથ ધ ફૂલ ઓફ એન્થુઝિયાઝમ. આ શિક્ષણની પહેલી નિશાની. સાવ ધીમે ધીમે ક્લાસ ટીચર ક્લાસમાં આવે અને વિદ્યાર્થીઓ સામૂહિક સ્વરે ગુડ મોર્નિંગ ટીચર એમ કે, અને ટીચર પાછું આમ કે બેસી જાઓ. કેમ આપણે એને ગુડ મોર્નિંગ ન કહી શકીએ? તો સૌથી પહેલું ફૂલ ઓફ એન્થુઝિયાઝમ થી ક્લાસમાં એન્ટ્રી કરો. નંબર 2, ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ એરેસ્ટિંગ સ્ટેટમેન્ટ. આપણા વક્તવ્યની શરૂઆત એવા વાક્યથી કરો કે વિદ્યાર્થીનો કાન અને આપણા શબ્દ વચ્ચે એક સેતુ તરત બની જવો જોઈએ. અને આ સેતુ બનાવવા માટેની પદ્ધતિ પણ હવે હું તમને શીખડાવી દઉં, થોડો સમય વધારે લઉં છું, પર હંમેશા સ્ટાર્ટ વિથ ધ ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી જે છે ને, ઉત્સુકતા છે ને, એ માણસને ડાયો થઈને તમારી સામે બેસાડી દેશે. દુનિયામાં દોસ્તો યાદ રાખજો, શિક્ષક મિત્રો યાદ રાખજો, આ દુનિયામાં જ્ઞાનનું સર્જન ત્યાં જ થાય છે જ્યાં પ્રશ્ન પૂછાય છે. તો શું આપણે જે ભણાવવાના છે એનો પ્રશ્ન પહેલા મૂકી દઈએ, અને પછી જ્યારે આપણે બાળકની સામે એ સોલ્યુશન આપશું ને ત્યારે બાળક ધ્યાનથી સાંભળશે. તો નંબર 3 બાબતોની વાત કરી. એકદમ એનર્જીથી ક્લાસમાં એન્ટ્રી કરો. સ્ટાર્ટ વિથ ધ એરેસ્ટિંગ સ્ટેટમેન્ટ, ક્યુરિયોસિટી પેદા થાય એવા પ્રકારના પ્રશ્નથી શરૂઆત કરો. અને છેલ્લે જ્યારે તમારું કાર્યક્રમ પૂરો થાય છે, તમારું લેક્ચર પૂરું થાય છે, ત્યારે વન્સ અગેન રીઇન્ફોર્સ ધ સેન્ટ્રલ આઈડિયા. મધ્યવર્તી વિચારનું ફરી વખત પ્રતિપાદન કરીને જાઓ એટલે આપેલા રિલેવન્ટ એક્ઝામ્પલ નીકળી જાય અને મુખ્ય વિષય એનામાં આવી જાય. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણાવીએ છીએ તો દડો દિવાલ સાથે ભટકાઈને પાછો પડે છે ને, એ નીકળી જવો જોઈએ અને આઘાત અને પ્રત્યાઘાત, એક્શન અને રિએક્શન એનામાં આવી જવું. તો આ 3 બાબતોનું ધ્યાન રાખવું એ ઈચ્છનીય છે. યસ મેહુલભાઈ. કઈ પ્રશ્ન હતા એ મોટા ભાગના પ્રશ્નોને આવરી અને આપે ખૂબ સરસ અને સુંદર રજૂઆત કરી, અને છેલ્લે ખાસ આનંદપૂર્વક ક્લાસરૂમમાં કેવી રીતે એન્ટ્રી કરવી. ઘણીવાર મારા વિદ્યાર્થીઓ કહેતા હોય છે, જૂના મળે એ પણ, કે સાહેબ તમારો ચહેરો હંમેશા હસતો હોય છે અને તમે ક્યારેય ગુસ્સો કરતા નથી. અને એવું જયારે કહે ત્યારે મને ખૂબ ગર્વ થાય કે એણે જે હમણાં તમે વાત કરી કે બાળ પ્રમુખ સ્વામીની, કે જેમ બાળકો એના માતા પિતામાંથી શીખતા હોય છે, એના વર્તનમાંથી, એમ શિક્ષકની દરેક
ઇન્સ અને આઉટ્સ છે એ એના વિદ્યાર્થીને ખબર હોય છે, અને એ વિદ્યાર્થી ખૂબ જ રાહ જોઈ અને એ શિક્ષકની રાહ જોતો હોય છે. તમે જેમ તનસુખ સાહેબની વાત કરી એમ હું એવું માનું છું કે આપણો પીરિયડ મિસ થાય તો વિદ્યાર્થીને કઈ હોવો જોઈએ. પરેશભાઈ, ખાસ કરીને આજે તમે તમારો ખૂબ અમૂલ્ય સમય અમને ફાળવ્યો, આ માટે અમારા જેટલા શિક્ષક મિત્રો આજે જોઈ રહ્યા છે, જે વિકાસ છે, પ્રગતિ છે, અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરવા માટે આપણે આપેલી ટિપ્સ તદુપરાંત અન્ય મિત્રો સાથે ચર્ચા કરીને પણ, અને જો એ પોતાના જીવનમાં પોતાના વ્યવસાયમાં આ પ્રગતિ કરશે તો મને અચૂક આપણો જે હેતુ જે છે ખાસ કરીને આ જ્ઞાન સત્રનો, એ ફરી પાછો હું હાર્ટફુલનેસ તરફથી આપણો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડે તો આપ અચૂક અમને લાભ આપશો એવી. થેન્ક યુ વેરી મચ સર.